નમસ્કાર, ફિકર આપની સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ એક એવા ખાદ્ય પદાર્થની કે જે તમારા ઘરે વપરાય છે। જી હા, ચાઇનીઝ લસણ। બસ આ જ સાંભળવાનું બાકી હતું ગુજરાતમાં, કારણ કે ચાઇનીઝ લસણની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને ખાસ તો આ ચાઇનીઝ લસણને લઈને હવે રોષ પણ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં હવે ચાઇનીઝ લસણના મુદ્દાએ તૂલ પકડ્યું છે। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 7 સપ્ટેમ્બર 2024 પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઘૂસતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ત્યારે આખા દેશના વેપારીઓએ આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણનું કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેના સમર્થનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર થશે નહીં। માર્કેટ યાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહીં। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા પણ અપીલ કરાઈ છે। તાજેતરમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી, ત્યારે ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા। ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ। માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે અને યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ છે। કારણ કે અત્યારે ચીનથી જે લસણ આવી રહ્યું છે, જે વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, આ લસણ આમ એકંદરે ખાવાલાયક ન હોય, વાયરસવાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ ત્યાંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા એને સંપૂર્ણ ટેકો આપીએ છીએ। અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું, તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય, તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે। આ જે ચાઇનાનું લસણ આવે છે તે બહુ ખરાબ છે, સ્વાસ્થ્ય માટે બી હાનિકારક છે। અમારા ખેડૂતને લસણના દેશી લસણના ભાવ 4000 થી 5000 મળે છે, તો એનાથી વિરોધ થાય। લસણ આવવાથી બહુ ભાવ નીચે જવાની શક્યતા છે, તો ખેડૂતોને નુકસાની ન જાય તે માટે વિરોધ કરેલ છે। અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટો ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયેલું છે। એલાનના સંદર્ભમાં આવતીકાલે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ અમે માર્કેટ યાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટ યાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે અને ચાઇનાના વિરોધમાં કે જે બહારથી ચાઇના લસણ આવી રહ્યું છે અને એ પણ 2 નંબરમાં, તો એનો કાયદેસર વિરોધ વેપારીઓ દ્વારા નોંધાયો છે, ખેડૂતો દ્વારા પણ વેપાર નોંધાઈ રહ્યો છે। ચાઇનીઝ લસણને ઉગાડવાની પદ્ધતિ અલગ છે। તમે માનશો નહીં કે તેને ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવે છે, જેથી તેને મેટલ, સીસુ અને અન્ય ધાતુઓના ઉપયોગ કરીને ઝડપથી તૈયાર કરી શકાય છે। બીજું કે તેને ક્લોરીનથી બ્લીચ કરવામાં આવે છે, જેથી તે સફેદ રહી શકે। આ પ્રકારનું લસણ ખાવાથી નર્વસ સિસ્ટમથી સંબંધિત ગંભીર બીમારીઓ અને કેન્સરનો પણ ખતરો રહેલો છે। ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે તે વાજબી છે, કારણ કે અન્ય દેશમાંથી ચાઇનીઝ લસણને ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું છે, જેથી કરીને ક્યાંક સ્વાસ્થ્યને લગતું કોઈ ષડયંત્ર હોય તેવી પણ શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। આ તરફ કચ્છમાં લોકો મરી રહ્યા છે અને